જામનગર સિટી સી ડિવિઝન પોલીસે હની ટ્રેપ અપહરણ અને લૂંટ ચલાવતી એક શાતિર ગેંગનો પર્દાફાશ કરી મોટી સફળતા મેળવી છે। પોલીસે આ મામલે એક યુવક, યુવતી અને બે કિશોરો સહિત કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યા। ભોગ બનનાર યુવકને મેસેજ કરી મળવા બોલાવ્યા બાદ ટોળકીએ તેનું અપહરણ કર્યું હતું અને છરી બતાવી દાગીના તેમજ રોકડની લૂંટ ચલાવાઈ હતી। પોલીસે તપાસ દરમિયાન યશ ઉર્ફે આર્યન રાઠોડ અને પૂજા પરમારની અટકાયત કરી છે, જ્યારે કે અન્ય 2 સગીરોને દબાણથી દબોચી લીધા છે। પ્રાથમિક તપાસમાં આ ટોળકી રાજકોટ અને જામનગરમાં અગાઉ પણ અનેક લોકોને હની ટ્રેપમાં ફસાવી ચૂક્યા હોવાનો ખુલાસો થયો છે। ટીસી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા અગાઉ એક આરોપી મિત ઉર્ફે મિતેશ સુનિલ બારૈયાને પકડવામાં આવેલો હતો અને બાકીના આરોપીઓ નાસ્તા ફરતા હતા। ત્યારબાદ ગઈકાલે બાકીના જે આરોપીઓ છે જેના નામ છે યશ ઉર્ફે આર્યન નરેશ રાઠોડ અને પૂજા ડોટર ઓફ અરવિંદભાઈ પરમાર તેમજ અન્ય 2 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો મળી 5 આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। તેમજ આ લોકો દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછ કરતા એવું જાણવા મળેલું છે કે અગાઉ આ જ પ્રકારના એમઓ દ્વારા અગાઉ 6 કે 7 કે તેનાથી પણ વધારે લોકો સાથે આ પ્રકારનું ચીટિંગ અને આ પ્રકારનું હની ટ્રેપિંગ